નમસ્કાર, પ્રસ્તુત છે દૂરદર્શન સમાચાર। સૌપ્રથમ મુખ્ય સમાચારો। ચીન અને મોંગોલિયાની સફળ મુલાકાત બાદ પ્રવાસના અંતિમ તબક્કામાં દક્ષિણ કોરિયા પહોંચ્યા પ્રધાનમંત્રી મોદી। દ્વિપક્ષીય મુદ્દા પર વાટાઘાટો ઉપરાંત બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રમાં મહત્વના સમજૂતી કરાર થશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં ભારત અને મોંગોલિયા વચ્ચે થયા 14 કરાર। $1 બિલિયન સહાય ઉપરાંત શિક્ષણ, આરોગ્ય, સેવા માટે ભરપૂર સહકાર આપવા શ્રી મોદીએ આપી ખાતરી। કૌશલ્ય વિકાસ સાથોસાથ શિક્ષક વિનિમય કાર્યક્રમ ઘડી કાઢવા ચીન સાથે વાટાઘાટ કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તાઇજીનમાં હે શૈક્ષણિક પાર્કની લીધી મુલાકાત। જિંદગી ખર્ચીને અખબારી આલમને ઝળહળતી રાખનાર પત્રકારોનું સન્માન કરતા રાજ્યપાલ કોહલી। ગુજરાત મીડિયા ક્લબને કલમ નવેશની કદર કરવા બદલ આપ્યા ધન્યવાદ। બાળકોને સારા દેખાડવાનો દંભ છોડી સારા બનાવવાનો પરિશ્રમ કરવાની વાલીઓને સલાહ આપતા કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા શાળાના ભણતરનું સ્તર, સંસ્કાર, સિંચન જેટલું ઉન્નત બનાવવા પણ કરી અપીલ। સમાચાર વિગતવાર જોઈએ। 3 દેશોના પ્રવાસના અંતિમ તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દક્ષિણ કોરિયાની રાજધાની સેઉલ પહોંચ્યા છે। 2 દિવસની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી ત્યાંના મુખ્ય નેતાઓ સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ પર વાતચીત કરશે। આ દરમિયાન બંને દેશો વચ્ચે અનેક મહત્વના સમજૂતી કરાર થશે। દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ પ્રાગ્યુમ હેદે સાથે પ્રતિનિધિમંડળ સ્તરની મુલાકાત દરમિયાન પરસ્પર હિત સહિતના તમામ મુદ્દાઓ પર ચર્ચા થશે। આ દરમિયાન તેઓ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ બાન કી મૂનને પણ મળશે। પ્રધાનમંત્રી દક્ષિણ કોરિયામાં રહેતા ભારતીય સમુદાયને પણ સંબોધન કરશે। ભારતીય કોરિયા સીઈઓ ફોરમ ઉપરાંત તેઓ 6ઠ્ઠી એશિયન લીડરશિપ કોન્ફરન્સને પણ સંબોધન કરશે। પ્રધાનમંત્રીના દક્ષિણ કોરિયા પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ આ ઔદ્યોગિક રાષ્ટ્ર સાથે રાજકીય સંવાદ સાથે વ્યાપારિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાનો છે। તેમના દક્ષિણ કોરિયાના પ્રવાસથી બંને દેશોના સંબંધોને નવા આયામ મળવાની આશા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રાનો બીજો પડાવ બનેલા મોંગોલિયાએ આતિથ્ય સત્કારમાં કોઈ કસર છોડી નહોતી। મોંગોલિયામાં ગઈકાલે પ્રધાનમંત્રીના ભરચક કાર્યક્રમોને આવરી લેતો રિપોર્ટ પ્રસ્તુત છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીન પછી મોંગોલિયાના પ્રવાસે પહોંચતા મોંગોલિયાની રાજધાની ઉલાનબતોર ખાતે સ્ટેટ પેલેસમાં તેમનું ગાર્ડ ઓફ ઓનર સાથે પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું। મોંગોલિયાના પ્રધાનમંત્રી શિમેદ શેખાન બિલેદે તેમને આવકાર્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોંગોલિયાના પ્રધાનમંત્રી શિમેદ શેખાન બિલેદના નેતૃત્વમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક પછી બંને દેશો વચ્ચે 14 કરારો પર હસ્તાક્ષર થયા હતા। બંને દેશોએ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ ધપાવતા કેદીઓના આદાન પ્રદાન, શિક્ષણ, સાયબર સુરક્ષા, સંરક્ષણ, કૃષિ, નવીનીકરણ ઉર્જા, પશુપાલન અને હોમિયોપેથી સહિતના ક્ષેત્રે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા। સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા પ્રધાનમંત્રીએ મોંગોલિયાના માળખાકીય વિકાસ માટે $1 અબજ સહાયની જાહેરાત કરી હતી। We will take our economic partnership to a new level. Today, I am pleased to announce that India will provide a line of credit of $1 billion to support expansion of Mongolia's economic capacity and infrastructure. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોંગોલિયાની સંસદને ઐતિહાસિક સંબોધન કર્યું હતું। મોંગોલિયાની સંસદને સંબોધનારા તેઓ પ્રથમ વિદેશી નેતા બની રહ્યા હતા। પ્રધાનમંત્રીના સંબોધન માટે રવિવારે મોંગોલિયાની સંસદની વિશેષ બેઠક બોલાવવામાં આવી હતી। A great honor to speak to the great Haran. It is a special privilege to do so in the 25th year of democracy in Mongolia. You are the new bright light of democracy in our world. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે બંને દેશોએ આંતરરાષ્ટ્રીય મંચો પર એકતાના દર્શન કરાવ્યા છે। 5 decades ago, we stood firmly with you as you sought membership of United Nations as a proud and sovereign nation. In turn, time and again, you have stood in solidarity with us in the United Nations and elsewhere. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ
પાટનગરના નેશનલ કેન્સર સેન્ટર પહોંચીને સેન્ટરને 2 આધુનિક ઉપકરણની ભેટ આપી હતી. પ્રધાનમંત્રીએ સાયન્સ એન્ડ ટેકનોલોજી યુનિવર્સિટી ખાતે આઈટી કેન્દ્રનું ભૂમિપૂજન અને શિલાન્યાસ પણ કર્યો હતો. મોંગોલિયાના રાષ્ટ્રપતિ સખિયાગીત અલ્બેકદોર્જની મુલાકાતે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઉષ્માભેર સ્વાગત થયું હતું. બંને વચ્ચે લંબાણપૂર્વકની ચર્ચા થઈ હતી. મુલાકાતને યાદગાર બનાવતા પ્રધાનમંત્રીએ યજમાન રાષ્ટ્રપતિ સાથે સેલ્ફી ખેંચી હતી. મોંગોલિયાના રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રીને પરંપરાગત મોંગોલ વાદ્ય મોરિન ખુર ભેટ આપતા પ્રધાનમંત્રી મોદીએ પણ 13મી સદીની પ્રાચીન પાંડુલિપિમાં લખાયેલ મોંગોલ ઇતિહાસની પ્રતિકૃતિની વળતી ભેટ આપી હતી. આ પુસ્તિકા રામપુરના પુસ્તકાલયમાં જળવાયેલી છે. ઘોડેસવારી, તીરંદાજી, સંગીત અને કુસ્તીબાજોના કરતબ મઢેલા નાદમ મહોત્સવમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરંપરાગત મોંગોલ પોશાકમાં જોવા મળ્યા હતા. આ મહોત્સવમાં સૈનિકો, લામા અને રમતવીરો ભાગ લેતા હોય છે. પ્રધાનમંત્રીએ પરંપરાગત મોંગોલ વાદ્ય પણ વગાડ્યું હતું. નાદમ મહોત્સવમાં પ્રધાનમંત્રીને એક અશ્વની ભેટ આપવામાં આવી હતી. અશ્વનું નામ ભગવાન બુદ્ધના અશ્વના નામે કંથક રાખવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદી ત્યારબાદ મોંગોલિયામાં તેમના માનમાં યોજાયેલા નાગરિક સત્કાર સમારંભમાં પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ મોંગોલિયાના પ્રવાસનો આરંભ ગંદન બૌદ્ધ મઠની મુલાકાતથી કર્યો હતો. મોંગોલિયા સદીઓથી ભારત સાથે સંકળાયેલું રહ્યું છે. મઠના હંબા લામાને પ્રધાનમંત્રીએ બોધિ વૃક્ષની ભેટ આપી હતી. મોંગોલિયાના પ્રવાસે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતના પ્રથમ પ્રધાનમંત્રી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ચીન યાત્રા દરમિયાન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિતના પ્રતિનિધિ મંડળે તાઇઝીન શહેરની મુલાકાત લઈ કૌશલ્ય વિકાસ માટેની સંસ્થા ઊભી કરવા ઉપરાંત શિક્ષક વિનિમય કાર્યક્રમ શરૂ કરવા અંગે મંત્રણા કરી હતી. મુખ્યમંત્રીએ તાઇઝીનમાં હે શૈક્ષણિક પાર્કની મુલાકાત લીધી હતી. તાઇઝીનના વાઇસ મેયર કાઓ જિયાહોંગે પાર્કની કામગીરી અને ભાવિ આયોજનો અંગે મુખ્યમંત્રી આનંદીબહેનને માહિતગાર કર્યા હતા. મુખ્યમંત્રીએ આ સંદર્ભે ચર્ચામાં કહ્યું હતું કે ભારતમાં ધોરણ 9-10 બાદ કોઈ કારણોસર અભ્યાસ છોડી દેનારા વિદ્યાર્થીઓને સ્કિલ ડેવલપમેન્ટ કાર્યક્રમ હેઠળ વ્યવસાયલક્ષી તાલીમ અપાય તો તેઓ પગભર થઈ સમાજમાં કુશળ કારીગરોની ઊભી થયેલી માંગને પૂરી કરી શકે. તાઇઝીનના વાઇસ મેયરે ગુજરાત સાથે સ્કિલ ડેવલપમેન્ટ ક્ષેત્રે સહભાગિતા માટેની તત્પરતા પણ વ્યક્ત કરી હતી. ગુજરાત મીડિયા ક્લબ દ્વારા મીડિયા ક્ષેત્રના કેટલાક પત્રકારો, તસવીરકારો તથા કોલમ લેખકોને એવોર્ડ આપવામાં આવ્યા હતા. વરિષ્ઠ અખબારી ફોટોગ્રાફર ઝવેરીલાલ મહેતાને લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ રાજ્યપાલ OP કોહલીના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. વિવિધ વિષયો પર તેમજ માનવના વિવિધ સ્વરૂપો પર સંવેદનશીલ પાસાને ઉજાગર કરતી ફોટોગ્રાફીમાં માહેર ઝવેરીલાલ મહેતાએ આગવી શૈલીમાં પોતાના પ્રતિભાવો આપ્યા હતા. ગુજરાત હંમેશા પોતાના પનોતા પુત્ર અને રાષ્ટ્રપિતા ગાંધી બાપુના સ્વપ્ન સાકાર કરવામાં અગ્રેસર રહ્યું છે. દેશભરમાં છેલ્લા 1 વર્ષમાં બંધાયેલા કુલ શૌચાલય પૈકી 60% ગુજરાતમાં બન્યા છે. ગુજરાતના 2/3 શહેરોમાં ઘન કચરાનું ઘેર ઘેરથી એકત્રીકરણ કર્યા બાદ તેને ડમ્પ સાઇટ પર પહોંચાડવાની વ્યવસ્થા કાર્યરત છે. મંગળ ગ્રહ સુધી પહોંચેલા ભારતમાં ખુલ્લામાં શૌચ કરવાની પ્રથા જેવા વિરોધાભાસ શરમ ઉપજાવે છે. રેલવેની સફર દરમિયાન બારી બાર શૌચ કતાર ઘણાએ જોઈ જ હશે. માં, બેન, દીકરીનો મલાજો જાળવવાની ચિંતા કરવી પડે તેવી સ્થિતિમાં ગુજરાતે અગ્રેસર બની ઘેર ઘેર શૌચાલયની ઝુંબેશ મિશન તરીકે આદરી છે. જે લાભાર્થીઓ છે લાભાર્થીઓને ફંડ આપી રહી છે. શહેરોની અંદર ટોયલેટ બનાવવા માટે 10,000 રૂપિયા અને ગામડાઓની અંદર ટોયલેટ બનાવવા માટે 8,000 રૂપિયા એમને આપે છે. હવે એક ઉમેરો આપણે એ કર્યો છે કે નરેગા યોજનાની અંદર પણ જો પોતાની જાતે પોતાનું મકાન કરે અને ટોયલેટ બાંધે તો નરેગા યોજના દ્વારા પણ એને 15,000 રૂપિયા વધારાના મળશે, જેથી કરીને એ પોતાનું ટોયલેટ પોતાની જાતે બાંધી શકે. ભારતે છેલ્લા 1 વર્ષમાં 2,70,000 શૌચાલય બાંધ્યા. તેમાં એકલા ગુજરાતનો આંકડો 1,65,000 જેટલો છે. 99,000 શૌચાલય સાથે મધ્યપ્રદેશ બીજા ક્રમે રહ્યું તો માત્ર 4700 શૌચાલય
સેનિટેશનમાં સામાજિક જવાબદારી અદા કરવા આગળ આવેલી ફાર્મા કંપનીએ ગોધરા નજીકના ગામે નમૂનેદાર કામ કર્યું છે। इंडिया गवर्नमेंट का जो एक प्रोजेक्ट है स्वच्छता अभियान, उस अभियान के अंतर्गत हम लोगों ने टॉयलेट का एक प्रोजेक्ट किया है जिसमें हाईटेक टॉयलेट जो पंचमहाल जिले के जो छोटे छोटे गांव है उसमें हमने 500 से ज़्यादा टॉयलेट डोनेट किए। શહેરોમાં ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની જરૂરિયાત પહેલેથી પારખી ચૂકેલા ગુજરાતે તેના 195 નાના શહેરો પૈકી 120માં કચરાનું એકત્રીકરણ અને પ્રોસેસિંગનું માળખું ગોઠવી દીધું છે। સુરત જેવા નમૂનેદાર શહેરમાં તો ખાનગી કંપનીઓને ઘન કચરા વ્યવસ્થાપનમાં સામેલ કરાઈ છે। સુરતમાં એક યુનિક ગાર્બેજ કલેક્શન સિસ્ટમ એ રીતે કહી શકાય કે સુરતમાં પહેલેથી બંધ બોડીના વાહનો મારફતે ગાર્બેજ એકત્રિત કરવામાં આવે છે અને આ ગાર્બેજને બંધ બોડીના વ્હીકલ થકી ટ્રાન્સફર સ્ટેશન સુધી વહન કરી ત્યાંથી પણ બંધ બોડીના વ્હીકલ મારફતે ડિસ્પોઝલ સાઇટ ખાતે લઈ જવામાં આવે છે। હાલ સેનિટરી લેન્ડફિલ સેલમાં ડિસ્પોઝ કરવામાં આવે છે, પરંતુ સુરત મહાનગરપાલિકાએ આ ગાર્બેજમાંથી વીજળી બનાવવા અંગેના પાવર પ્લાન્ટ પ્રસ્થાપિત કરવાનું વર્ક ઓર્ડર આપેલ છે અને કામગીરી સ્થળ ઉપર શરૂ કરવાની તૈયારીમાં છે। તો કચરામાંથી કંચન પેદા કરવામાં સૂઝ પણ ગુજરાતે દાખવી છે। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। રાજકોટમાં નચિકેતા સ્કૂલ સિસ્ટમ તથા કાંતાબેન માલદે શૈક્ષણિક સંકુલનું જાણીતા કથાકાર મોરારી બાપુના આશીર્વચન સાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ શાળાઓમાં ભણતરની સાથે બાળકોમાં સંસ્કાર સિંચન થાય તે અત્યંત જરૂરી છે। તેમણે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં વાલીઓમાં પોતાના દીકરાઓને સારા દેખાડવાની હોડ લાગી છે, પણ દીકરાને ખરા અર્થમાં સારા બનાવવાની ચિંતા સેવવી જોઈએ। આ કાર્યક્રમમાં કૃષિ રાજ્યમંત્રી મોહનભાઈ કુંડારિયા, રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મંત્રી વિજયભાઈ રૂપાણી, મેયર, ધારાસભ્યો વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા। સંસ્કારિતા નથી મળતી અને આપણે કહીએ કે સંસ્કારિતા વગરનું શિક્ષણ એ સમાજને બોજારૂપ છે। અનંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર। ચીન અને મોંગોલિયાની સફળ મુલાકાત બાદ પ્રવાસના અંતિમ તબક્કામાં દક્ષિણ કોરિયા પહોંચ્યા પ્રધાનમંત્રી મોદી। દ્વિપક્ષીય મુદ્દા પર વાટાઘાટો ઉપરાંત બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રમાં મહત્વના સમજૂતી કરાર થશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં ભારત અને મોંગોલિયા વચ્ચે થયા 14 કરાર। $1 બિલિયન સહાય ઉપરાંત શિક્ષણ, આરોગ્ય સેવા માટે ભરપૂર સહકાર આપવા શ્રી મોદીએ આપી ખાતરી। કૌશલ્ય વિકાસ સાથોસાથ શિક્ષક વિનિમય કાર્યક્રમ ઘડી કાઢવા ચીન સાથે વાટાઘાટ કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તાઇજીનમાં હેઈ શૈક્ષણિક પાર્કની લીધી મુલાકાત। જિંદગી ખર્ચીને અખબારી આલમને ઝળહળતી રાખનાર પત્રકારોનું સન્માન કરતા રાજ્યપાલ કોહલી ગુજરાત મીડિયા ક્લબને કલમ નવેશની કદર કરવા બદલ આપ્યા ધન્યવાદ। બાળકોને સારા દેખાડવાનો દંભ છોડી સારા બનાવવાનો પરિશ્રમ કરવાની વાલીઓને સલાહ આપતા કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા શાળાના ભણતરનું સ્તર સંસ્કાર સિંચન જેટલું ઉન્નત બનાવવા પણ કરી અપીલ। આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।